એક કોર્પોરેટરે બીજા કોર્પોરેટરને એમ કીધું કે જા તારા આકાને જઈને કહી દેજે. તો આ આકા કોણ છે અને આ આખા કોર્પોરેટરો વચ્ચે જે ઘટના બની, જે બોલાચાલી થઈ, બબાલ ઊભી થઈ. સુરતના ભાજપ કાર્યાલયમાં બે કોર્પોરેટરો બાખડ્યા. એની અંદર શિસ્તની પાર્ટી ગણાતી ભાજપની અંદર ગ્રુપિઝમ સામે આવી ગયું છે, જૂથવાદ સામે આવી ગયો છે. અને એક કોર્પોરેટરે બીજા કોર્પોરેટરને એમ કીધું કે જા તારા આકાને જઈને કહી દેજે. તો આ આકા કોણ છે અને આ આખા કોર્પોરેટરો વચ્ચે જે ઘટના બની, જે બોલાચાલી થઈ, બબાલ ઊભી થઈ, એની પાછળનું કારણ શું છે, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતની અંદર ભાજપ કાર્યાલયમાં વડીલ વય વંદના કાર્યક્રમ, કાર્ડ વિતરણનો એક કાર્યક્રમ ગઈકાલે હતો અને સવારે 11 વાગે બધા કોર્પોરેટરો પણ ભેગા થયા હતા. એમાં વોર્ડ નંબર 20ના કોર્પોરેટર દીપન દેસાઈ, વોર્ડ નંબર 20ની અંદર ખટોદરા, મજુરા અને સગરામપરા વિસ્તારમાં આવે, અને વોર્ડ નંબર 21ના કોર્પોરેટર જેમાં સોની ફળિયા, નાનપરા, અથવાલાઇન્સ અને પીપલોદ જેવા વિસ્તાર આવે. આ વોર્ડ નંબર 21ના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ, એટલે દીપન દેસાઈ અને વ્રજેશ ઉનડકટ વચ્ચે બોલાચાલી થઈ અને મહિલા કોર્પોરેટરો હાજર હતી. એની વચ્ચે બંને કોર્પોરેટરોએ ખુલ્લે આમ સુરતી ગાળાગાળીઓ શરૂ કરી દીધી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. પરંતુ સાથી કોર્પોરેટરોએ બંને વચ્ચે પડ્યા અને બંનેને છૂટા પાડ્યા. તો આ વાત આખી પતી ગઈ. પણ એ પછી એક મીડિયાની અંદર બંને કોર્પોરેટરોએ કોટ આપ્યા છે. એમાં દીપન દેસાઈએ એવું કીધું કે મેં વ્રજેશને લારી ગલ્લા ચેરમેન કહ્યું હતું અને દીપેને સાથે સાથે એમ પણ કીધું કે મારો વિસ્તાર જોગર્સ પાર્ક છે અને જોગર્સ પાર્કની અંદર આ આજુબાજુના જે રહેવાસીઓ છે એમને લારી ગલ્લાના દબાણ પસંદ નથી, એટલે લારી ગલ્લાના દબાણ હું હટાવી દઉં છું. તો આ વ્રજેશ ઉનડકટ કે જેનો વિસ્તાર નથી એ મારા વિસ્તારની અંદર લારી ગલ્લા ફરીથી મુકાવવા માટે ભલામણ કરે છે અને આ વાત જૂની છે એવું આ કોર્ટની અંદર એણે કીધું. એ પછી વ્રજેશ ઉનડકટનો જે કોર્ટ છે જે મીડિયામાં છપાયો છે કે પાછળથી એણે ટિપ્પણી કરી દીપન દેસાઈએ, એટલે હું ગુસ્સે ભરાયો. અને અમે હર્ષ સંઘવીની ઓફિસમાં ઘણી વખત બેસતા હોઈએ છીએ, તો ફેરિયાઓ ફરિયાદ લઈને આવતા હોય તો એમની સમસ્યાના નિવારણ માટે અમે કામ કરતા હોઈએ છીએ. આટલી વાત વ્રજેશ ઉનડકટે કરી. હવે દીપન દેસાઈએ એવી ધમકી પણ આપેલી કે મને કોર્પોરેટર હું શોખથી બન્યો છું, મને કોઈ ફરક નથી પડતો, જા તારા આકાને જઈને કહી દેજે. હવે આ વાત આટલી જે છાપામાં છપાઈ એ હતી, એટલે અમે બંને કોર્પોરેટરનો સંપર્ક કર્યો. પહેલાં અમે દીપન દેસાઈની સાથે વાત કરી તો દીપન દેસાઈએ એવું કીધું કે આવું કંઈ હું બોલ્યો જ નથી, આકાને જઈને કહી દેજે કે આવી વાત મેં કરી જ નથી. આ બહુ જૂની વાત હતી કે જે મેં લારી ગલ્લા ચેરમેન કીધેલું હતું અને એ તો બહુ સામાન્ય વાત છે. બે મિત્રો હોય તો બોલાચાલી થાય એવી સામાન્ય આ વાત છે, એમાં કંઈ બહુ મોટું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. અમે દીપન દેસાઈને એમ પૂછ્યું પણ તો છાપામાં તો છપાયું છે તમારો કોટ, તો એમણે એમ કીધું કે એ મીડિયા ખબર નહીં કેવી રીતના લખ્યું, પણ આકા વિશે હું એક પણ શબ્દ બોલ્યો નથી. અમે પછી વ્રજેશ ઉનડકટને ફોન કર્યો તો વ્રજેશ ઉનડકટને અમે પૂછ્યું કે આ દીપન દેસાઈ આકાને જઈને કહી દેજે એવું બોલેલા હતા? તો વ્રજેશ ઉનડકટે કીધું કે હા એ બોલેલા હતા અને એ મારી પાછળ બેસીને આવી ટિપ્પણી કરતા હતા અને અમારા કાર્યકરોને આવું એ ઘણી વખત કહી ચૂક્યા છે. એ મને લારી ગલ્લા ચેરમેન તરીકે બોલાવે છે અને મારી એવી રીતના મસ્કરી કરે છે. એ ઘણા વખતથી કરતો જ હતો. એટલે ગઈકાલે જ્યારે 11 વાગે એણે ફરીથી આ ટિપ્પણી કરી ત્યારે બોલાચાલી અને વાત વણસી હતી એવું વ્રજેશ ઉનડકટે કીધું.
હવે જે પ્રમાણે વ્રજેશ ઉનડકટે કીધું કે હર્ષ સોંગીની ઓફિસમાં અમે વારે ઘડીએ બેસતા હોઈએ છીએ અને જે ફેરિયાઓની જે તકલીફ હોય એનું નિવારણ અમે કરીએ છીએ. તો આ જૂથવાદ આ બેની લડાઈમાં સામે આવી ગયો અને દીપન જે પ્રમાણે વ્રજેશ ઉનડકટે કીધું કે એ એવું બોલ્યા હતા કે તારા આકાને જઈને કહી દેજે, તો સવાલ એ ઊભો થાય કે આ આકા કોણ? હવે આમ જોવા જઈએ તો કોર્પોરેટરોના જે આકા છે એ તો મેયર હોય, અને આમ સુરતમાં તો ઘણા બધા આકા છે, પણ જે પ્રમાણે આ આખી વાત ઉપરથી એવું લાગે છે કે દીપન દેસાઈનો આકાનો જે અર્થ છે, જે નિશાન છે એ હર્ષ સંઘવી હોઈ શકે છે. કારણ કે વ્રજેશ ઉનડકટ ઘણી વખત હર્ષ સંઘવીની ઓફિસમાં બેસતા જ હોય છે, એવું એમણે પોતે બી કીધું છે અને અમે બી એમને જોયા છે કે ઘણી બધી વખત હર્ષ સંઘવીની ઓફિસમાં બેઠા હોય છે. આ આકા હર્ષ સંઘવી હોય એવું લાગી રહ્યું છે. અને બીજું આ વાત ઉપરથી એ પણ લાગે છે કે દીપન દેસાઈ જે છે એ હર્ષ સંઘવી ગ્રુપમાં હોય એવું લાગતું નથી. અને જો સુરતની અંદર જાણકારોના કહેવા મુજબ બે ગ્રુપ છે, એક હર્ષ સંઘવીનું ગ્રુપ અને બીજું CR પાટીલનું ગ્રુપ. તો એનો મતલબ એવો હોઈ શકે કે દીપન દેસાઈ હર્ષ સંઘવી ગ્રુપમાં નથી તો CR પાટીલ ગ્રુપમાં હોઈ શકે. અને CR પાટીલના ગ્રુપમાં હોવા પાછળનું કારણ એ છે કે દીપન દેસાઈ છે અને આ વિસ્તાર સંદીપ દેસાઈના એમાં પણ આવે છે, અને સંદીપ દેસાઈને ટિકિટ અપાવવાથી માંડીને જીતાડવા સુધી કોણે મદદ કરી એ બધા જ જાણે છે. એટલે દીપન દેસાઈ CR પાટીલ ગ્રુપના હોય એવું માનવામાં આવે છે. એટલે CR પાટીલ ગ્રુપ અને હર્ષ સંઘવી ગ્રુપ ખુલ્લું પડી ગયું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. હવે આ આકા શબ્દ છે એના વિશે પણ તમારી સાથે થોડી વાત કરી દઉં કે આકા શબ્દ છે એ મરાઠી બોલચાલમાંથી ગુજરાતીમાં પ્રચલિત થયો છે. એનો જે આકા શબ્દનો અર્થ થાય છે માલિક, બોસ અથવા શ્રેષ્ઠ વ્યક્તિ અથવા હાઈકમાન્ડ, એવો આકાનો મતલબ થાય છે. ઉપરનો તમારી ઉપરનો જે બોસ હોય એનો અર્થ થાય છે. અને આ જે છે એ ગુજરાત અને મધ્યપ્રદેશની નજીકના પ્રદેશોમાં જે મરાઠી અને ગુજરાતીનું જે મિશ્રણ જોવા મળે છે એમાંથી આ આકા શબ્દ વધારે પ્રચલિત થયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.